वडोदरा के वड़सर रोड से एक खबर सामने आ रही है, जहां पर कॉन्ट्रैक्ट के एक कर्मचारी की मौत हो गई है। दरअसल गैस पाइपलाइन में लीकेज की वजह से कामगिरी चल रही थी। वल्लभ वाटिका में गैस लाइन का ये काम चल रहा था, तब वीजीएल के कॉन्ट्रैक्ट के कर्मचारी वहां पर काम कर रहे थे। उसी दौरान बिजली का झटका लगने की वजह से हरियाबाई नाम के एक श्रमिक की मौत हो गई है, ऐसी खबर सामने आई है। तब इस घटना के चलते पुलिस और जीबी घटनास्थल पर पहुंची है। शव को पोस्टमार्टम के लिए भेजा गया है और इस मामले में अब आगे तफ्तीश चलाई जा रही है। आ वड़सर वल्लभ वाटिका 1 नंबर सोसायटी है। काम जे नॉर्मली जे वडोदरा गैस लिमिटेड कंपनी जे છે જે બધાની પ્રોસિજર વાઇઝ બધી આગળની સોસાયટીઓમાં બી કામ થયેલું છે, તો એ જે એના ફોર્મ્સ ભરીને જે એનું અપ્રુવલ વાઇઝ પ્રોસિજર થઈને એ લોકોએ સર્વે બી કરેલો અને પછી કામ થયું હતું અને ઓલમોસ્ટ આ એના લાસ્ટ લેગમાં જ હતું. છેલ્લી થોડી લાઈન બાકી છે, પણ જે બાકી આઈડિયલી વડોદરા ગેસ લિમિટેડ એ લોકો એમના જે નિર્ધારિત એમના જે કોન્ટ્રાક્ટર્સ હોય એમને કામ એમને સોંપ્યું હશે. તેમ છતાં બી અહીંયા જ્યારે બી કોઈ બી માણસ કામ કરતું હોય, કોઈ બી અમારા સોસાયટીનું બી નાનું મોટું કામ હોય કે કોઈ બી કોર્પોરેશનનું હોય, તો અમે એમને કોઈ બી પર્સન હોય એમને બેઝિક તો તકેદારી રાખવાનું અમને જણાવતા જોઈએ છે કે તમારે આ ધ્યાન રાખવું જોઈએ. તો એ પ્રમાણે પહેલેથી જ્યારે પહેલો ખાડો ખોદેલો ત્યારથી જ અમે એમને કીધેલું કે કઈ બી જગ્યાએ કશું આડકતરું એવું લાગે તમને કે કેબલ રિલેટેડ કે કશું બી હોય, અને હજુ બી જે બી તમે તમારા રિપોર્ટ્સ તમે કર્યા છે, પણ જીબી વાળા હજુ એમનું ફાઇનલ એક ચેક કરશે, પછી એમને ખબર પડશે કે ડાયરેક્ટ કરંટ જ કે કંઈક કનેક્ટ થયું છે. પણ અમને બી 90% ચાન્સીસમાં એવું લાગી રહ્યું છે કદાચ કરંટને લીધે આ વસ્તુ થઈ હોઈ શકે. પહેલી વાર આવે. પર હમણાં મેં હું કશું મારે એમાં કંઈ કમેન્ટ નથી આપી, પણ જો કોઈ બી કામ આ ટાઈપનું, કારણ કે આપણને ખબર છે કે મોસ્ટલી કેબલ્સ અંડરગ્રાઉન્ડ જ હોય છે, તો એ તકેદારી આઈડિયલી કોઈએ બી રાખે તો સારું. કોઈ બી પર્સન, હું તો એકચ્યુઅલી બહાર મારી ઓફિસ પર હતો, પણ અહીંયા મારા ઘર પાસે એટલે અહીંયા આગળ એમનો જે પર્સન જે છે એમની સાથે સાથીદાર કામ કરતા હતા, એ લોકોએ જ્યારે થોડી વાર રહીને ચેક કરવા આવ્યા હશે તો એ ભાઈ દેખાયા તો હલ્યા નહીં, એટલે એમને પહેલાં પથ્થર માર્યો તો બી હલ્યા નહીં, એટલે પછી એમને બહાર કાઢવાની કામગીરી કરી હશે. મને ફોન આવ્યો એટલે હું ઘરે આવ્યો. અમારી સોસાયટીમાંથી બી એક નજીકના એક ડૉક્ટર છે, એ બી એકવાર ઊભા એમને કીધું કે ચેક કરી લે એકવાર, અને અમે બી 112 નંબર પર અમારી બાજુમાં છે એક પોલીસના કનેક્ટ, એટલે એમને સજેશન આપ્યું કે 112 નંબર પર ફોન કરો, એટલે એમ્બ્યુલન્સ આવી, એમને ચેક કર્યું કે મૃત છે. જીબીને બી બોલાવી લીધા, એટલે એ લોકોએ બી મેઇન લાઇન બંધ કરી કે એ જ કદાચ એને લીધે હોય, તો એટલે એમના લાઇટ્સ બી બંધ છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।